એટલું ઊંચું કૂદી જશે મેં તો કોઈ દિવસ વિચાર્યું પણ ન હતું. ગાઈસ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને સ્વાગત છે તમારું મારા આજના મિની બ્લોગમાં. આજે સવારમાં આવી ગયેલો તો મસ્ત આપણે બહાર અને સાથે સાથે શેવટો પર લઈ જવાનો હતો. શેવટો મસ્ત અહીંયા બહાર ફર્યા કરતો હતો. ત્યાં મળી ગયો એક દડો એટલે પછી શેવટો રમવા માટે આપી દીધો એટલે કારનો રમવા લાગી રહેલો હતો. દડો લાખ્યો દડો પકડવા માટે કેવો કરતો છે આ. શેવટો લઈને આવી ગયેલો રોજની જેમ બહાર. શેવટો મસ્ત એમથી તેમ દોડ્યા કરતો હતો. શેવટો ફરવા રોજને લઈને આવવા જ પડે ને સાથે સાથે આપણે એડિટિંગ કરવાનું રહે કે પછી અપલોડ કરવાનું રહે વિડીયો. સવારપુરમાં અહીંયા એટલે અપલોડ પણ કરી જ દેમ. આજનો બ્લોગ અપલોડ કરવાનો તો ફાઇનલ આજનો બ્લોગ પણ અપલોડ કરી જ દીધો. ત્યાર પછી આગળ કારખાનામાં થોડું ઘણું કામ હતું એ માટે. પછી ડાયરેક્ટ બ્લોગ સ્ટાર્ટ કર્યો તો સાંજે અને સાંજે આવીને પછી લાગેલો હતો ચાય પીવા માટે. થોડી વાર પછી ચાયમાં પીને પછી આગળ તો બહાર અને સાથે સાથે શેવટો પણ લઈ જવાનો હતો. પછી જોયું તો લોકો બધા મસ્ત અહીંયા પતંગ ચગાવવા લાગી રહેલા હતા. મકર સંક્રાંતિના હજી તો કેટલા દિવસો બાકી છે. હમણાંથી પતંગ ચગાવવા લાગી રહેલા હતા. મમ્મી ગયેલા તો ખેતર થોડું ઘણું કામ હતું એ માટે. મમ્મીનો અવાજ સાંભળે એટલે શેવટના રિએક્શન તો જુઓ તમે એકવાર. મમ્મીનો અવાજ સાંભળે એટલે જવા માટે કેવો કરતો છે આ. પછી ફાઇનલ શેવટે છોડી મૂક્યો ને એટલો નાનો હોય કે શેવટો કે વાત જ અલગ છે. પછી સાંજે બહાર આવીને જોતા આજુની કૂદવાની સ્ટાઇલ તો જો એટલું ઊંચું છે તો પણ કૂદી ગયા. ચડી જાય એ માટે નેટ પર બાંધેલું નેટને ઉપરથી કૂદીને જાય લાગે. એ લોકોથી જવાય ને એટલે એ લોકો મસ્ત બહાર જ બેસી રહેલા હતા. અને નેટ બાંધવા પછીની હાઈટ તમને બતાવું તમે જુઓ એકવાર હાઈટ મારા ગળા સુધી આવી છે ને એટલું ઊંચું કૂદી ગઈ એની તો વાત જ અલગ છે. આજના મિની બ્લોગમાં એટલું જ હતું. મળીએ આપણે નેક્સ્ટ મિની બ્લોગમાં.